નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો. કેમ છો તમે બધા? હોપફુલી તમે બધા મજામાં જ છો. તો આજે એક વાત કહેવાની છે કે ઘણી વખત તમને ઘરેથી ખાલી એટલું કહીને મોકલે છે કે તમારે ખાલી દૂધ લાવવાનું છે. તમે જાઓ છો ઓનલી ફોર દૂધ લેવા માટે જ, ઘરેથી બહાર નીકળી ગયા કમ્પ્લીટલી દૂધ લેવા માટે જ. પાછળથી ફોન આવે, આ રહી ગયું હતું, આ રહી ગયું હતું, આ રહી ગયું હતું. તેઓ આજે હું તમને એક નાનું એવું જો આજે જે મારી હાલત થઈ ને આજે જે હું તમને બતાવું. હા, અમારા ક્રિષ્ના મેડમની જો આ પહેલેથી આદત છે. જો અત્યારે હું તમને બતાવું છું કે મને ખાલી ઘરેથી એટલું જ કીધેલું કે દૂધ અને દહીં અને વ્રજનું જામ પતી ગયું છે તો વ્રજ માટે જામ લાવવાનું છે. ખાલી એટલી જ વાત થયેલી, નોર્મલી ખાલી જ એટલી જ વાત. અને મને ખબર પડી ગઈ કે એક જ સ્ટોર પરથી બધું લાવવાનું છે, એટલે એક જલ્દી 5 મિનિટમાં જઈશ ને 5 મિનિટમાં આવી જઈશ. આ જ વસ્તુ એની જગ્યા ઉપર હું તમને બતાવું, જુઓ તમે ખાલી. હા, આ છે દહીં, આ છે દૂધ અને આ છે વ્રજ માટે જામ. લાવવાની હતી આ 3 વસ્તુ. હવે એક્સ્ટ્રા જે વસ્તુ થઈ ને એ જો: ખાખરા, બનાના, સ્પિનચ, મરચાં, ગુવાર, આ મરચી, ધાણા, પછી આ નાસ્તો, બાજરાનો લોટ, ટામેટા, બ્રેડ, ટીશ્યુ. ઓનલી ફોર 3 વસ્તુ લાવવાની હતી. હવે 3 વસ્તુનું નોર્મલી હું બિલ કરું ને તો સમજો ને કે આ જે દહીં છે તે મતલબ 250 પાઉન્ડ, દૂધ છે જે 150 પાઉન્ડ, એન્ડ આ મેપ્રોનો જામ છે જે ઓનલી ફોર લાઈક 3 પાઉન્ડ અરાઉન્ડ. ઓનલી ફોર 7-7.5 પાઉન્ડની વસ્તુ ખાલી થવાની હતી. તેની જગ્યાએ જો આજે મારું બિલ બનાવ્યું એ જો નોર્મલી ટેસ્કોનું બિલ છે જેની અમાઉન્ટ છે 350. આ લીડલમાં મને મોકલેલો હતો ત્યાંથી 468 અને આ બિલ 17.26 એટલે 17.26 પાઉન્ડ. 7.5માંથી આ બિલ એને 25 પાઉન્ડ આજુબાજુનું કર્યું. હવે આ છે અમારા ક્રિષ્ના મેડમ. ક્રિષ્ના, હેલો કરો. હા, જય શ્રી કૃષ્ણ. તમે તો કરો જ ને જય શ્રી કૃષ્ણ, એમાં ક્યાં કંઈ ખોટું છે. પણ હવેથી એક નિર્ણય લઈ લો, લાઈક એક અંદરથી ગાંઠ બાંધી લો કે વસ્તુ જે લેવા મોકલીશ ને એ જ વસ્તુ ખાલી લાવવાની, પાછળથી ફોન નહીં કરો. એ તો થશે જ તે, એ તો એવાનું જ તે. લે હાલે, પણ એવું થોડી હાલે. એવું તો એવાનું જ ને. આ વસ્તુ થાય છે. તો કોમેન્ટમાં મને જણાવજો કે કોની હારે આ વસ્તુ થાય છે. અને પેજને ફોલો કરી દેજો, લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મિત્રો, મળીએ. જય શ્રી કૃષ્ણ.